નમસ્કાર, TV13ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં લિયોનેલ મેસીના સન્માન સમારોહનું આયોજન. મમતા બેનર્જીએ મેસીના કાર્યક્રમમાં થયેલી અંધાધૂંધી બદલ માફી માંગી. સોલ્ટ લેક સ્ટેડિયમમાં થયેલી અંધાધૂંધીથી ખૂબ જ નુકસાન અને દુઃખ થયું લોકોને. થાણેમાં નકલી લૂંટની બની ઘટના. 2.23 લાખ રૂપિયાની ઉચાપતની ઘટના. પોલીસે ગેરમાર્ગે દોરવા માટે લૂંટની વાર્તા બનાવી હોવાનું ષડયંત્ર સામે આવ્યું. પોલીસ વધુ તપાસ કરી રહી છે. સબરીમાલા મંદિરમાં લાખો ભક્તો એકઠા થયા. ભગવાન અયપ્પાના દર્શન કરવા માટે ભક્તો આવ્યા હતા. ભક્તો માથા પર ઈરુ માદી રાખીને દર્શન માટે પહોંચ્યા હતા. તેરે ટુકડે હોંગે જેવી ભાષા નહીં ચાલે. મોહન ભાગવતે આપ્યું નિવેદન. ભારત માટે હવે જીવવાનો સમય છે, મરવાનો નહીં. તો બેંગલુરુમાં એક વેપારીનું વીજ કરંટ લાગવાને કારણે મૃત્યુ થયું. 2.5 લાખ રૂપિયાના પોતાના પાલતુ પોપટને બચાવતા મોત થયું. વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયા હોવાના અહેવાલ. અમદાવાદના ચાંદખેડા પેલેડિયમ બિઝનેસ હબમાં આગ લાગી. ફાયર વિભાગની 4થી વધુ ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આગને કાબૂમાં લેવા ફાયર વિભાગની કવાયત શરૂ કરાઈ હતી. ઈડીનું PMLA હેઠળ દમણ, મુંબઈ, દિલ્હી, કોલકાતા સહિત 40 સ્થળો પર સર્ચ ઓપરેશન. સર્ચ ઓપરેશનમાં ₹3.70 કરોડ અને 6 કરોડનું સોનું જપ્ત કરાયું. 25 બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડનગરની સરપ્રાઇઝ મુલાકાતથી અધિકારીઓમાં દોડધામ મચી. જોવાલાયક સ્થળો સહિત મેડિકલ હોસ્પિટલની લીધી મુલાકાત. વિવિધ વિકાસ કામોની કરી સમીક્ષા. તો લિબિયામાં બંધક બનાવાયેલા પરિવારના પરિવારજનો પહોંચ્યા ગાંધીનગર. ધારાસભ્ય ડોક્ટર CJ ચાવડાએ CMOમાં કરી રજૂઆત. ભારતીય એમ્બેસીએ પરિવારને છોડાવવા શરૂ કરી કાર્યવાહી. ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર. ઉત્તરાયણ પર રહેશે સારો પવન. 19 જાન્યુઆરીની આસપાસ હવામાનમાં ફરી આવશે મોટો બદલાવ.